હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે દાદનવાડી આવ્યા છીએ ને જો આ નેરડી અહીંયા જાય છે। આ રીતના આ બાજુ બધે નેરડી જોઈએ। આપણે જવાનું છે ઓલપાની સાઈડ તો હવે ઓલું જાય। બાકી આ જો નેરડી આમ છે એટલી પાણી આવે છે। બાકી જો માંડવી એકદમ ઉગી ગઈ છે આપણે દાદાની વાડીમાં। આ બધું જો ને ખડ થોડું થોડું છે ઠેઠ આપણે બધી માંડવી આવી છે આમાં ને જોઈએ મસ્ત માંડવી અહીંયા ઉગી ગઈ છે। આ રીતના એકદમ સુપર માંડવી ઉગી છે। ઓલે પણ એ માંડવી છે આપણે બધે। બાકી તો આપણે રીંગણીમાં પાકું પાકું છે। રીંગણીમાં કંઈ છે નહીં, બધું ખાઈ ગયા રોજડા ને એવું। બાકી જોઈએ જો આપણે દાદરવાડી આવ્યા હતા। આ રીતના અહીં ઠાંડા પંજા છે એવો છે, સુપર મસ્ત ઠાંડા છે આ। બાકી તો જોઈએ આ રીતના છે। જુઓ આમાં પછી છોકરાએ નીકળે દડાને બડાને બધું નાખેલું છે એટલે બાકી કવો હાવ ઉપર ભરાઈ ગયો છે આવડાને। બાકી હવે આપણે જઈએ ઘેરે પાછા। બાકી જોઈએ આ રીતના છે આપણે જો આંબો છે અહીંયા ને આવું બધું છે। માંડવી જોઈએ બધું આપણે ગલગોટ અહીંયા આપણે વાવી દીધા છે ને બાકી માંડવી તો એકદમ મસ્ત ઉગી ગઈ છે આ રીતના ને સુપર થઈ ગયું છે બધું। આ રીતના જો માંડવી એકદમ મસ્ત માંડવી છે અહીંયા આપણાને ને આ રીતના છે બધું। બાકી તો જોઈએ હવે આપણે જવાનું છે આપણી ઘેરે। આ નેરડી અહીંયા પાછી આવી ગઈ છે। બાકી જોઈએ આ નેરડી અહીંયા આવી ગઈ છે જો છે આ રીતના છે કંઈક બધું નેરડી બેરડી। બાકી જોઈ લો આપણે આ નેરડી છે ને જો આ રીતની નેરડી છે અહીંયા। બાકી જોઈ લો એકદમ આસલ પાણી જાય છે, આસલ ચોપરા જેવું પાણી જાય છે એકદમ આ રીતના ને હવે આપણે ઘેરે જઈ પાછા ને જોઈ લો। બાકી જો આપણે ઘેરે જવાનું છે ને હવે આ અહીંયા માંડવી ઉગી ગઈ આપણે બધું એકદમ લીલું સમ થઈ ગયું છે જોઈ લો ને આ રીતના છે। બાકી તો માંડવી જો તમે એકદમ મસ્ત થઈ ગઈ છે એટલે બધે ઉગી તો જ્યુસ છે બધે। બાકી આ રીતના હતું। બાકી જો અહીંયા મસ્ત એકદમ અમને પડ્યું છે ફૂલે ફૂલું, કોઈ છે નહીં। એક ઓલો પણ છે ને એવું બધું છે। બાકી આજમાં હજી બહુ વરસાદ આવ્યો ને, છાંટા આવ્યા હતા થોડા થોડા, બાકી બહુ ઝાઝો નથી આવ્યો વરસાદ એટલે સારા મારું છે। બાકી જો ને બાકી તો જો આપણે પાછા વાડીએ જઈએ છીએ હવે ને આ રીતના છે આપણે વાડીએ જવાનું હાલીને। કેમ કે જુઓ ને આપણે બાજુમાં મનસુખભાઈનું ઝટકા મશીન ફટાફટી બોલાવે છે આ રીતના એકદમ મસ્ત રીતે। બાકી જો એને પછી માંડવી ઉગી નથી, ઉગી તો છે પણ તાક માંડવી ઉગી છે, એને બહુ સારી માંડવી ઉગી નથી ને આપણે હારામારી ઉગી ને એને બી સારું હતું તો ન ઉગી માંડવી। હું વાંધો આવ્યો તો કંઈ ખબર નહીં ને બાકી જો આ રીતના છે આપણે હવે જઈ છીએ ઘેરે। છત્રી લીધી હતી કેમ કે જો વરસાદ આવે તો કાંઈ વરસાદ આવ્યો ને એમ આપણે ભાઈ મેળ આવી ગયો ને બાકી જો એકદમ મસ્ત રીતે આવે છે ને જોઈ લો આપણે એકદમ લીલું લીલું સમ થઈ ગયું છે બધે એકદમ મસ્ત રીતે ને બાકી તો જો આપણે આ રીતના છે। અને જો વાદળા ને બાદળા જો તમે એકદમ મસ્ત વાદળા થઈ ગયા છે ને આ રીતના વાદળા મસ્ત થઈ ગયા છે એકદમ સુપર। બાકી જો અહીંયા ઝાડવા જો કેટલા ઊંચા ઊંચા ઝાડવા છે આપણે આ બધું ને એકદમ મસ્ત રીતે છે ને અહીંયા હવે આપણે ધ્યાન રાખવું પડશે ગારો ને એવું થાય અહીંયા, બાકીને પડી જાઉં।
જોઈએ. બાકી જો આપણે પાછા મમરા વેરાઈ જાય એટલે ત્યાં થોડુંક ધ્યાન રાખવું પડે હાલવામાં. બાકી તો વરસાદ તો આપણે 3-4 દિવસ એક જ ધારો આવે છે, ધીમું ધીમું. બહુ વરસાદ ફૂલ આવતોય નથી ને પછી બહુ ડીમી નથી આવતો, એ રીતના આવે છે. અને થોડો વરસાદ આવે જો આપણે આ બાજુ બધી એકદમ મસ્ત અહીં જો પાણી ભર્યું એમ. ધીમો વરસાદ આવે, બહુ ઝાઝો નથી આવતો. અને બાકી તો આ જો આપણે પાછા અહીં વાહડા છે, જો કેવા સુપર વાહડા છે. જો આ રીતના છે. અને બાકી તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને કેવું લાગી વાડી આપણે કહેતા રહેજો. અને મસ્ત એવી કોમેન્ટ કરતા રહેજો. ચાલો કે બધાને મળીએ કાલે નવા બ્લોગમાં. ચાલો કે બધાને જય માતાજી.